એક ગામમાં એક વિચિત્ર માણસ આવ્યો. તેણે કહ્યું કે તે સમયનો વેપારી છે. લોકોને તેમની વીતેલી ખુશીની ક્ષણો પાછી ખરીદવાની ઓફર કરતો. એક દુઃખી પિતાએ પોતાના ગુમાવેલા બાળપણના દિવસો ખરીદ્યા. એક વૃદ્ધ સ્ત્રીએ તેના યુવાનીના પ્રેમની પળો પાછી મેળવી. લોકોએ પોતાની ભૂતકાળની મીઠી યાદો માટે કિંમત ચૂકવી. પણ વેપારી ભવિષ્યનો કોઈ સમય વેચતો ન હતો. એક યુવાને પૂછ્યું, તમે ભવિષ્ય કેમ નથી વેચતા? વેપારી હસ્યો, ભવિષ્ય તો તમારે બનાવવાનું છે. હું ફક્ત તમને યાદ અપાવું છું કે સાચો ખજાનો શું હતો. જે ક્ષણો તમે જીવી ગયા તે ક્યારેય પાછી નહીં આવે. માટે વર્તમાનને જીવો, એ જ ભવિષ્યની મૂડી છે. લોકોને સમજાયું કે તેઓ શું ગુમાવી રહ્યા છે. ભૂતકાળની યાદો સુંદર હોઈ શકે છે, પણ વર્તમાન જ સત્ય છે. સમયનો સાચો વેપાર વર્તમાનને જીવવામાં છે. શું કહેવું મિત્રો તમારું આ વિડીયો વિશે? કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.